આવી નવી વાર્તા સાંભળવા માટે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. એક નાનકડા ગામમાં હરજી નામનો એક ગરીબ પણ ખૂબ જ ભોળો અને શ્રદ્ધાળુ માણસ રહેતો હતો. હરજી દરરોજ સવારે ઉઠીને ગામની બહાર આવેલા એક જૂના શિવમંદિરે જતો અને શિવલિંગ પર જળ ચઢાવતો. તેની પાસે ધન નહોતું, મોટી પૂજા કરવાની સામગ્રી નહોતી. તે માત્ર એક લોટો પાણી અને પોતાના હૃદયની શ્રદ્ધા લઈને મહાદેવ પાસે જતો. એક દિવસ શ્રાવણ માસનો 8મો દિવસ હતો. હરજી મંદિરે પહોંચ્યો ત્યારે ભારે વરસાદ પડતો હતો. મંદિરમાં કોઈ નહોતું. તેણે શિવલિંગ પર જળ ચઢાવ્યું અને હાથ જોડીને બોલ્યો, હે ભોળાનાથ, હું તમારી પાસે કંઈ માંગતો નથી. બસ એટલી કૃપા કરજો કે મારા મનમાં હંમેશા તમારી ભક્તિ રહે. એટલું કહીને હરજી ઘરે પાછો ફર્યો. રસ્તામાં તેને એક વૃદ્ધ માણસ વરસાદમાં ભીંજાતો દેખાયો. હરજીએ પોતાની પાસે રહેલી નાની છત્રી વૃદ્ધને આપી દીધી અને પોતે વરસાદમાં ભીંજાતો ઘરે આવ્યો. બીજા દિવસે સવારે હરજીના ઘરના દરવાજે એક અજાણ્યો માણસ આવ્યો. તેણે હરજીને કહ્યું, ભાઈ, ગઈકાલે તમે વરસાદમાં એક વૃદ્ધને તમારી છત્રી આપી હતી. એ વૃદ્ધ મારા પિતા હતા. તેઓ વર્ષોથી એક સારા માણસની શોધમાં હતા. આજે તેમની ઈચ્છા પ્રમાણે હું તમને અમારા ખેતરમાં કામ અને રહેવા માટે જગ્યા આપવા આવ્યો છું. હરજીની આંખોમાં આંસુ આવી ગયા. તે તરત જ શિવમંદિરે ગયો અને મહાદેવ સામે માથું નમાવીને બોલ્યો, હે મહાદેવ, મેં તો કંઈ માંગ્યું જ નહોતું, છતાં તમે મારા જીવનની ચિંતા કરી. ત્યારે મંદિરના ઘંટનો અવાજ થયો. હરજીના મનમાં એક ભાવ આવ્યો. સાચી ભક્તિમાં માંગણી કરતા શ્રદ્ધા મોટી હોય છે. ભક્ત જ્યારે નિસ્વાર્થ બનીને ભગવાનને યાદ કરે છે, ત્યારે ભગવાન યોગ્ય સમય યોગ્ય માર્ગ બતાવે છે. આ દિવસથી હરજી રોજ કહેવા લાગ્યો, મહાદેવ, મને ધન નહીં, અહંકાર નહીં, તમારા ચરણોમાં સાચી ભક્તિ આપજો. અને ધીમે ધીમે તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવવા લાગી. કથાનો સંદેશ. શ્રાવણના આ પવિત્ર દિવસે આપણે પણ મહાદેવ પાસે માત્ર વસ્તુઓ માંગવાને બદલે સારા વિચારો, સત્યનો માર્ગ અને ભક્તિ માંગીએ. ભગવાન શિવ ભોળાનાથ છે. ભક્તની સાચી લાગણી ક્યારેય વ્યર્થ જતી નથી. હર હર મહાદેવ.